મજબૂરી, એ જે દુઃખ દર્દ, એ સ્ત્રીઓનો દુઃખ દર્દ છે ને, એ વાત આ પિક્ચરમાં છે. દરેક સ્ત્રીએ આ ફિલ્મ જોવી જોઈએ. ये शक्ति છે તારે ये કરી શકે. ઇટ્સ અ સિંગ સાઉન્ડ ફિલ્મ. ગામડામાં રિયલ લોકેશન પર તમે આટલા બધા અવાજો થતા, ઇટ્સ અ ચેલેન્જ. રાઈટ. મારી ખુદની ઓલાદને ગુમાવ્યા પછી તું એમ મને છે કે હું બીજાની ઓલાદને શહેરમાં મૂકી. એટલે મોનાબેનની દરેકની સાડી હતી એ 30 રૂપિયા વાળી 35 રૂપિયા વાળી સાડી હતી. એક્ઝેક્ટલી. કે ડોન્ટ મેસ વિથ મી. બસ આજે કાંઈ ના બોલતો નહીં તો આ જ ધાર્યાથી તારું ગળું કાપી નાખીશ. દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. 27મી ફેબ્રુઆરીએ એક સુંદર મજાની ફિલ્મ શક્તિ રિલીઝ થઈ રહી છે. એક એવું ગામ જ્યાં અંધારું છે અને ત્યાં અજવાળું પ્રકાશ ફેલાવવા બહુ બધી બહેનો શક્તિઓ ભેગી થાય છે. ફિલ્મના ડિરેક્ટર છે ભાવિન ત્રિવેદી. રોલ નંબર 56, પોપટ, પાત્ર, અઢળક ફિલ્મો એમણે. એક અલગ ફિલ્મ જે મને ગમે છે, ભારત મારો દેશ, એ મને યાદ આવે છે, જેમાં હિતુ સર હતા. તો ભાવિનભાઈ સાથે શક્તિ નિમિત્તે અમે નિરાતે મળવાનું થયું છે. મોના મેમ મારી સાથે છે, મોના થીબા. તમે સિનેમા સાહિત્યમાં એકથી વધારે વખત હિતુ સરને જોયા છે. અમે હાલતા ચાલતા બેસતા બહુ બધા કમઠાણથી કરી અને ગટર સુધી વાતો કરી છે. બંનેની અઢળક ફિલ્મો, મને દીકરી નામવાળી ફિલ્મો મને યાદ આવી રહી છે. એમની રીલ્સ આપણે જોઈ રહ્યા છીએ. તમને બંનેને વેલકમ સિનેમા સાહિત્ય. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં ભાવિનભાઈ, તમારું મેકિંગ, ફિલ્મ બનાવવાની જે મેકિંગ પ્રોસેસ છે જુદી છે, એ અલગ છે. તમે વિષય વેગળા પસંદ કરો છો. આ બ્રિજેશ પંચાલની એક વાર્તા ઉપરથી આપણે આખું વિસ્તાર કર્યો છે. તો એના વિશે થોડી વાત કરશો, તમારી ફિલ્મ મેકિંગ વિશે? હા, એટલે સૌથી પહેલાં તો ન્યૂઝ છે, જે ન્યૂઝપેપર આવે છે, એ ન્યૂઝપેપરને હું બહુ સિરિયસલી લઉં છું. અને મેં આટલી ફિલ્મો કરી, એમાં ક્યાંક ને ક્યાંક મને પ્લોટ મને ન્યૂઝમાંથી મળતો હોય છે. અને બ્રિજેશની એક ટૂંકી વાર્તા હતી ધંધો કરીને, બહુ શોર્ટ સ્ટોરી હતી આખી. પછી અમે નક્કી કર્યું કે આને આપણે ડેવલપ કરીએ. પણ ડેવલપ કરવામાં આપણે પાછા ગુજરાતી સિનેમામાં છીએ, એટલે બહુ બધા ક્રાઇટેરિયા આપણી પાસે હોય છે, સેન્સરથી લઈને બહુ બધા સુધીનું. છતાં પણ અમે લોકોએ બહુ સારી રીતે ડેવલપ કરી અને પછી સ્ક્રીન પ્લે સ્ટાર્ટ કર્યો લખવાનો. અને જેને કહેવાય ને કે અમુક વસ્તુ બોલી ના શકીએ આપણે, પણ બહુ બધા ટાસ્ક હતા અમારી પાસે કે કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી ફિલ્મની, મીન્સ કે ટ્રીટમેન્ટ કઈ રીતે આપીએ કે ભાઈ એ પેલું વાહિયાત બી ના લાગવું જોઈએ, સાફસુથરી ફિલ્મ બી લાગવી જોઈએ, ને પાછો આપણો જે સબ્જેક્ટ છે, જે આપણી જે વાત જે છે, એ વાત આપણી કન્વે થવી જોઈએ. એટલે બહુ બધા ટાસ્ક આવ્યા, પણ ઈશ્વરીય કૃપાથી બધું સારું થઈ ગયું. રાઈટ. જ્યારે સ્ક્રિપ્ટ વાત કરી હશે વાર્તાની, શું રિએક્શન હતું તમારું સૌથી પહેલાં? ઇન્ટેન્સ છે ટ્રેલરમાં તો તમારા ડાયલોગ્સને હું આવું છું એના ઉપર, પણ શું તમારું રિએક્શન હતું સૌથી પહેલાં? તો પહેલું રિએક્શન હતું, ઓ માય ગોડ, વાવ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આઈ થિંક ફર્સ્ટ ફિલ્મ ઓન પ્રોસ્ટિટ્યુશન, અને એ પણ સાફ સુથરી. મજબૂરી, એ જે દુઃખ દર્દ, એ સ્ત્રીઓનો દુઃખ દર્દ છે ને, એ વાત આ પિક્ચરમાં છે. એ મને અપીલ કરી ગઈ કે આમ તમે હિન્દીમાં અને ઘણી બધી ભાષાઓમાં તમે આ વિષય પર જોઈ હશે ફિલ્મો, પણ ગુજરાતીમાં આ બધી સ્ત્રીઓની વેદના, એની અધર સાઈડ, એની ડાર્ક સાઈડ, એના દુઃખ દર્દની વાત આ ફિલ્મમાં અમે લઈ આવ્યા છે. કેટલું ડિફરન્ટ. અને જે રીતે ભાવિનભાઈનો ગ્રાફ રહ્યો છે, તમે એમની કોઈ પણ ફિલ્મ તમે જોઈ લો, ઇટ ઇઝ ઓલવેઝ હટકે. બધા એમ કે મારી ફિલ્મ હટકે છે, મારી ફિલ્મ, પણ આ ખરેખર હટકે આ ખરેખર હટકે છે. તમે જ્યારે ફિલ્મ જોશો ને ત્યારે તમે રિયલાઇઝ કરશો કે દરેક પાત્રને, દરેક કેરેક્ટરને જસ્ટિસ આપ્યું છે. દરેક કેરેક્ટર પાસેથી જે રીતે કામ લીધું છે, પછી મારું હોય કે શ્રીનું હોય કે મોડલીબેનનું હોય કે ચેતનભાઈનું હોય કે દિનેશભાઈ, અમે બધા જેટલા કલાકારો છે, ઘણા બધા કલાકારો છે આ ફિલ્મમાં, અને બધાનું જોરદાર કામ છે. ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ ધી ઓનલી, આઈ કોલ હિમ અવોર્ડ વિનર ડિરેક્ટર ભાવિન ત્રિવેદી. વિષય ટ્રેલરમાં દેખાય છે, તમે વાત કરી. ભાવિનભાઈ, આ વિષયને આપણે મેચ્યોર રીતે કન્ડક્ટ કરવાનું છે, રાઈટ? જેમ મેં વાત કરી, તો એના માટે કેવા ચેલેન્જીસ રહ્યા સ્ક્રિપ્ટ લેવલે?
સ્ક્રિપ્ટ લેવલે સૌથી પહેલાં તો કેરેક્ટર ડિઝાઇન કરવા, કઈ રીતે કેરેક્ટર બેસે છે, બોલે છે, અને એ પહેલાં મારું એક લર્નિંગ પ્રોસેસ થઈ ગઈ હતી આ બધા કેરેક્ટર ઉપર, કે એની બેસવાની સ્ટાઇલ શું, બોલવાની સ્ટાઇલ શું, લેકા કેના એવા, એનું માઇન્ડસેટ શું, એના શું કે સ્વભાવ એનો કેવો, આ બધું થઈ ગયું હતું. હવે આ બધી વસ્તુ મારે કાસ્ટિંગ થયા પછી એક એક કેરેક્ટરને મારે સમજાવવાની હતી, વર્કશોપ કરવાનું હતું અમારે. એટલે પણ સૌથી પહેલાં એ એવો ટાસ્ક કે કાસ્ટિંગ કઈ રીતે કરીએ, કેમ કે એક તો આપણે ગુજરાતી, ઉપરથી ગુજરાતી ફિલ્મ, અને ઉપરથી આ ટાઈપના કેરેક્ટર કોણ કરશે કોણ નહીં કરે, એટલે સૌથી પહેલો ટાસ્ક આમાં એ આવ્યો. પણ બહુ સારું કાસ્ટિંગ થયું ફિલ્મનું, અને અમે લોકોએ વર્કશોપમાં બહુ મહેનત કરી, એક એક કેરેક્ટર પાછળ, એક એક સીન પાછળ અમે લોકોએ બહુ મહેનત કરી વર્કશોપમાં. આઈ વિલ એડ ટુ ધીસ કે અમે વર્કશોપમાં એવી રીતે સીન કરતા હતા જાણે અમે શૂટિંગ કરી રહ્યા છીએ, ઓન ધ સેટ છીએ, અને અમારી જે પણ મિસ્ટેક્સ થતી હતી અમારી સમજવામાં, જે એમણે એક વિઝન હોય ને ડિરેક્ટરનું કે મને આ કેરેક્ટર આવી રીતે બોલશે, આવી રીતે કરશે, ને એમાં એક કલાકાર પોતાનું એમાં ઇનપુટ આપે. તો આ જે બેયનું મિશ્રણ હોય એ અમે વર્કશોપમાં 12 કલાક અમે બહુ જ મહેનત કરી. એમ જ લાગતું હતું કે બસ અત્યારે આ શૂટિંગ ચાલી રહ્યું છે ને આ ફાઇનલ ટેક છે. એ પ્રકારનું ચિલ્લાવાનું, એ પ્રકારનું જોશ જુસ્સો, આ બધું અમે વર્કશોપમાં કર્યું. રાઈટ. અને સિંક સાઉન્ડ ફિલ્મ છે. ઓકે. ઇટ્સ અ સિંક સાઉન્ડ ફિલ્મ. ગામડામાં રિયલ લોકેશન પર તમે આટલા બધા અવાજો થતા, ઇટ્સ અ ચેલેન્જ. રાઈટ. જે ભાવિનભાઈ કરી બતાવ્યું, સિંક સાઉન્ડ, તમે જુસ્સામાં આવીને તમારી ક્લેરિટી ન જવી જોઈએ. કાસ્ટ બહુ મોટી છે. યસ યસ. એટલે આ બહુ બધી અઘરી વાતો હતી જે એમણે એને રિઝલ્ટ આપ્યું છે, બ્યુટીફુલ રિઝલ્ટ આપ્યું છે. તમારી કાસ્ટ બહુ મોટી હોય ફિલ્મમાં, લાઈક એમાં બહુ બધા કેરેક્ટર્સ છે મને લાગે છે, ઈ પ્રોસેસ કેવી? હા, એટલે લગભગ દરેક સીનમાં 40-45 આર્ટિસ્ટ હતા, પ્લસ ક્રાઉડ હતું, પ્લસ જુનિયર આર્ટિસ્ટ હતા. તો અમે લોકોએ વર્કશોપ લેન્થી એટલે કર્યું કે આટલા બધા આર્ટિસ્ટ હોય, કોઈ પણ એક આર્ટિસ્ટના લીધે આખો ટેક રીટેક થાય. રાઈટ. અને પ્લસ કન્ટિન્યુટી, રાઈટ. વાઇડ છે, મિડ છે, ક્લોઝ છે, તો દરેક આર્ટિસ્ટની કન્ટિન્યુટી પાછી એ પ્રોપર હોવી જોઈએ. તો પણ દરેક આર્ટિસ્ટનો ખૂબ સપોર્ટ, તડકામાં અમે કામ કરેલું છે, કારણ કે અમારી પાસે 12 દિવસનું સ્કેડ્યુલ હતું, અને 12 દિવસમાં અમારે ફિલ્મ કમ્પ્લીટ તો પછી વર્કશોપમાં બહુ વધારે મહેનત. વર્કશોપમાં થોડું વર્કશોપ વિશે વધારે કહેશો? હા, એટલે વર્કશોપમાં તો બહુ ચેલેન્જીસ આવી કે હું સમજાવવાનો પ્રયત્ન કરું આર્ટિસ્ટને, પણ આર્ટિસ્ટ એમ કે ના આમ નહીં ને આમ, આમ નહીં ને આમ. હું છતાં પણ એ જ મારા સ્ટેન્ડ ઉપર રહું કે ભાઈ એકચ્યુઅલ આ કેરેક્ટર છે, કારણ કે તમારી જે કલ્પના. હા, મારી જે કલ્પના છે, મેં જે વાંચેલું છે, મેં જે વર્લ્ડ સિનેમામાં જોયેલું છે, અને મેં રૂબરૂમાં પણ જે બેસવાની સ્ટાઇલ, ઉઠવાની સ્ટાઇલ મેં જે જોયેલું છે. બીજું એક કે આ ફિલ્મ કોઈ જેવી ના લાગવી જોઈએ. રાઈટ. રાઈટ. આ શક્તિ પોતાની લાગવી જોઈએ. જે આટલી બધી પ્રોસ્ટિટ્યુશન ઉપર ફિલ્મ બની ગઈ છે, પણ કોઈ જેવી ના લાગવી જોઈએ. રાઈટ. આ એક શું કહેવાય કે ગુજરાતી પ્રોસ્ટિટ્યુશન ફિલ્મ જ લાગવી જોઈએ, કોઈ હિન્દી ના લાગવી જોઈએ. તો એક એક કેરેક્ટરને બહુ અલગ રીતે કર્યું છે. બીજું એક એ હતું કે મારે, એક તો મારું હતું જ મારું સ્ટેન્ડ કે મારે સાફ સુથરી ફિલ્મ બનાવવી છે, કે દરેક પરિવારના દરેક લોકો જોઈ શકે. હા, સબ્જેક્ટ ડાર્ક છે, પણ પરિવારના લોકો સાથે બેસીને જોઈ શકે. હા, એવી મારે ફિલ્મ બનાવી. તો એ મારે દરેક સીનમાં, દરેક ટેકમાં મારે બહુ ધ્યાન રાખવું પડતું હતું કે ફેલાઈ ના જાય, આપણે બહાર ના નીકળે, આપણી જે બોર્ડર જે છે બોર્ડરની બહાર ના નીકળી જઈએ આપણે. ઇટ્સ અ વેરી થિન લાઇન, યુ નો, બીકોઝ આ સબ્જેક્ટ, આ વિષય એવો છે કે તમે જરાક ચૂકી ગયા ને તો પછી ઇટ કેન લુક નોટ રાઈટ. જે ગુજરાતી આપણી, યુ નો, આપણે જે રીતે ગુજરાતી ફિલ્મો બનાવીએ છીએ, આપણું કલ્ચર ને બધું, એટલે એ બહુ જ એમણે ધ્યાન રાખ્યું. અને વર્કશોપનો હું જ મારો જ સીન કહું કે સર કે નહીં મજા આવી મોના. એટલે મારી માટે મારા જીવનનું આ પહેલું વર્કશોપ હતું, કેમ કે મેં તો મતલબ કોઈ દિવસ વર્કશોપ કર્યું જ નહોતું. ડિરેક્ટર્સ, યુ નો, અમે રીડિંગ કરતા, ઘરમાં અમે રીડિંગ કરતા, અમે ક્યાંક મળીએ તો રીડિંગ કરતા, પણ વર્કશોપ આવી રીતે પ્રોપર એક્ટિંગ કરીને, રીડિંગ ખૂબ કર્યું હતું પણ એક્ટિંગ કરીને વર્કશોપ નહોતું કર્યું, વિચ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ. તો પેલો જે ટ્રેલરમાં તમે જુઓ છો ને ધારિયાવાળો,
એ સીન હતો ને સર, એ ધારિયાવાળો સીન મારો અને દિનેશ લાંબાનો, બધા જ છે ગામના બધા જ લોકો. તો એ મને છે ને વર્કશોપમાં ફીલ નહોતું આવતું, ધાર્યું હાથમાં નહોતું. મેં કીધું પણ સર કે ઇમેજિન કરો કે હાથમાં ધાર્યું છે. પછી મેં એક લાકડી લીધી, મેં તો ક્યાંક કંઈક તો મળે. તો ત્યાં એક અમે એક મોટા આપણે ફોટો સ્ટુડિયોમાં અમે બહુ જ વિશાળ હ્યુજ સ્ટુડિયો હતો, તો એમાંથી મને એક લાકડી મળી ગઈ. એટલે મેં લાકડી હાથમાં લીધી મને ફીલ આવવા માટે, સર કે હા લઈ લો. અને પછી એ લાકડી આમ અને એવી રીતે તમે માનશો એક જ સીન અમે અડધો દિવસ કર્યો. ફાઇનલી મને આઈ ગોટ ઇટ, ધેન આફ્ટર હી સેડ યસ ધીસ આઈ વોન્ટેડ, આ મને જોઈતું હતું. પછી મને મારું આખું કેરેક્ટર પકડમાં આવી ગયું. સેટ ઉપર પછી એ સીન આમ થઈ ગયો, વન ટેક. સુપર. એટલે અમે પ્રિપેર્ડ હતા. 12 દિવસમાં અમે આટલા આર્ટિસ્ટો સાથે પિક્ચર સરસ રીતે પૂરી કરી. ઉજાગરા પણ નથી કર્યા. 6 વાગે તો પેકઅપ કરી દેતા. વર્કશોપ એટલા માટે જરૂરી છે કારણ કે એઝ એ આર્ટિસ્ટને પણ સ્ટ્રેસ લાગે છે. શું કે બહુ બધા રીટેકમાં આર્ટિસ્ટનો જે અભિનય જે છે, એની જે ક્રિએટિવિટી પરફોર્મન્સ જે છે, તો એ 1-2 ટેક પછી લૂઝ થવા માંડે છે. વર્કશોપ એટલા માટે કરી છે કે ઓન ફોર જઈએ તો તૈયારી સાથે જઈએ, અને જે એનું બેસ્ટ પરફોર્મન્સ હોય છે એ સ્ટાર્ટિંગના 1-2 ટેકમાં જ હોય છે. તો એ બેસ્ટ પરફોર્મન્સ જ સીધું બહાર આવે. કારણ કે બહુ બધા રીટેક પછી એ પોતે પેલું કરતા હોય છે, પોતે કન્ફ્યુઝ થતા હોય અને પોતે ડરતા હોય છે કે હવે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, તો બેસ્ટ પરફોર્મન્સ બહાર નથી આવતું. ધારિયાવાળો જે સંવાદ છે એના પછી આમ તમે સામે જોઈને કંઈક આમ કહો છો, એ રેખાડી જ્યારે મોરલીબેનનો પેલો ડાયલોગ છે કે એ રેખાડીને ત્યારે હું કહું છું એ જે એ કરવામાં વગર ડાયલોગે એમણે મને કીધું હતું કે તારે કેટલું બધું કન્વે કરવાનું છે, કે ડોન્ટ મેસ વિથ મી, બસ આ ગુસ્સાનો અતિ થયું છે. એ બહુ બધી વસ્તુઓ મારી આટલામાં કરવાની હતી, એ ભાવિનભાઈ કરાવી. સુપર. તમારી ફિલ્મોમાં એક દ્વંદ્વ દેખાય હંમેશા દરેક વિષયમાં. તો આ પ્રકારનું સિનેમા આ કોઈ પ્રકાર નથી, પણ જસ્ટ સમજવા માટે કહું છું કે આ ગંભીર વિષય લઈ લો કે મેચ્યોર થીમ લઈ શકીએ આપણે, એનું કોઈ રીઝન ખરું? એટલે એક તો ફિલ્મ સ્કૂલમાંથી હું પાસ આઉટ છું, એટલે બહુ બધી વર્લ્ડ સિનેમાની ફિલ્મો મેં જોઈ છે, અને હજી પણ હું ટૂંકમાં સ્ટુડન્ટ જ છું. એટલે કોઈ સારી ફિલ્મો જોઈએ તો મને એવું લાગે કે આવું કંઈક ગુજરાતીમાં, આ ટાઈપનું કંઈક ગુજરાતીમાં પણ કરીએ આપણે. અને જે ફિલ્મ જે છે એ વર્લ્ડનું સૌથી બિગેસ્ટ કમ્યુનિકેશન છે. આપણું વાણી, વર્તન, વ્યવહાર, સ્ટાઇલ બધું ફિલ્મમાંથી જ આવે છે. તો એઝ એ ફિલ્મ મેકર તરીકે મારી બહુ જવાબદારી આવી જાય છે કે મારે કયા પ્રકારનું સિનેમા લોકો સુધી પહોંચવાનું. ધારો કે સોસાયટી છે તો સોસાયટીની બંને બાજુ છે, તો આ બાજુ તો દેખાય છે પણ આ બાજુ બહુ ઓછી દેખાય છે. અને કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વર્ગ હોય, તો એ બધો વર્ગ આપણો જ છે, આપણા સમૂહનો જ છે. તો આપણે એને આપણી સાથે રાખી અને આપણે એને થોડું સારું કરીએ આપણે એનું. રાઈટ. રેખા કેરેક્ટર, એના વિશે થોડું કહી શકાય એટલું? એ કેરેક્ટર કેવું છે, કેવો અનુભવ રહ્યો? ઇન્ટેન્સ છે, ટ્રેલરમાં તો દેખાઈ રહ્યા છે ડાયલોગ્સ. રેખા એક એવી સ્ત્રી છે જે આ ધંધો નથી કરવા માંગતી, એ નથી કરતી, અને એ કઈ રીતે બધી સ્ત્રીઓને આત્મનિર્ભર કરવા માટે કોશિશ કરે છે, પ્રેરિત કરે છે. પહેલાં સહન કરે છે કે બધા એના બધા જ વિરોધી છે. આ રેખાના આખું ગામ બધા જ વિરોધી છે, કારણ કે આ રેખા છે જે આ નથી કરવા માંગતી, બીજી સ્ત્રીઓને ભડકાવે છે. તો આ બહુ ડિફિકલ્ટ હતું કે આ હું કેવી રીતે, કેમ કે લાઉડ પણ નહોતું થવાનું, બધી સ્ત્રીઓને કઈ રીતે મનાવવાની છે, કેમ કે 200 વર્ષોથી જે પ્રથા ચાલે છે એને તોડવાની છે. તો અને એકલી સ્ત્રી કેવી રીતે કરી શકે? એને એનો પતિ સપોર્ટ કરે છે, પણ તો પણ પોતે ભણેલી ગણેલી નથી. શું કરે? ત્યાં અમારું કેરેક્ટર આવે છે માલતીનું, જે શ્રી કાકડે કર્યું છે, જે બહુ જ અદ્ભુત રીતે એણે કર્યું છે, અને સરે કરાવ્યું છે. એક નોન ગુજરાતી છોકરી પાસે ગુજરાતી સરસ
અને એમાં પણ અમે એ બધા જ થોડા કન્ફ્યુઝ થાય છે કે એનું ટ્રેલરમાં જોઈને કે કાલે અમારું એ વાત થઈ હતી, સ્ટેમરિંગ નાખ્યું છે એના કેરેક્ટરમાં, અને એ બહુ જ હેડ ઓન કર્યું છે એના પરફોર્મન્સમાં. ઓકે. શી સ્ટેમરિંગ, શી હેઝ ધીસ વીકનેસ, યેટ એ સમાજ સેવિકા છે, એને સમાજ સેવા કરવી છે, અને કેવી રીતે એ અને હું અમે સાથે મળીને કેવી રીતે કરીએ છીએ એ આખી વાત છે. આમાં ઓવર ડ્રામેટિક નથી થવાનું, રાઈટ? હા, ને તેમ છતાં ઇન્ટેન્સ તીવ્રતા દર્શાવવાની છે. હા. અને અમે દિનેશ લાંબા સાહેબ સાથે વાત કરી તો મને લાગ્યું કે એમણે કહ્યું એના ઉપરથી લાગ્યું કે આમ ધીમે ધીમે તીવ્રતા ફિલ્મમાં મને લાગે છે વધતી હશે એવું. હા. તો એ કઈ રીતે તમે બેલેન્સ? ના, એટલે કોઈ પણ કેરેક્ટર હોય, કોઈ પણ ફિલ્મ હોય કે સ્ક્રિપ્ટ હોય તો એનો એક ગ્રાફ હોય આખો. તો જે સીનનો જે ગ્રાફ છે, જે ટૂંકમાં કેરેક્ટરનો ગ્રાફ છે, એ ગ્રાફ મુજબ. અને આઈ થિંક સૌથી બેસ્ટ પરફોર્મન્સ એ જ કહેવાય કે જે પોતાના કેરેક્ટરને કંટ્રોલમાં કરીને પરફોર્મ કરે. કારણ કે જો કંટ્રોલ છૂટી ગયો તો ફેલાઈ જાય તો પેલો આખો સીન અને જે ટૂંકમાં કેરેક્ટર જે છે એ પેલું મરી જતું હોય છે. તો સૌથી બેસ્ટ પરફોર્મન્સ એ જ છે કે પોતાના કેરેક્ટરનું પોતાના સબકોન્શિયસ માઇન્ડમાં એ ધ્યાન હોવું જોઈએ, અને કોઈ પણ સીનમાં કે ટેકમાં ચાલુ કેમેરાએ સભાન અવસ્થામાં હોવા જોઈએ કે મારે કંટ્રોલ કરવાનો છે. શક્તિમાં તમારા માટે કોઈ એવો સીન ખરો, કોઈ દ્રશ્ય કે જેનું ફિલ્માંકન તમારા હિસાબે થોડું વધારે શ્રમ માંગી લીધું હોય, રાઈટ? બહુ વાર લાગી હોય એવું કશું ખરું? ના, કોઈ પણ વર્કશોપ જ મજબૂત. મારું આ જ જોનર છે અને મારા જોનરમાં જ હું કામ કરું છું, અને આમાં હું કદાચ 24 કલાક કામ કરું તો એ મને થાક નથી લાગતો. તમારું આ જ જોનર છે આ પ્રકારનું સિનેમા. એના સિવાય તમે કોઈ દિવસ એક્સપ્લોર થશે ભાવિન ત્રિવેદીની કોઈ કોમેડી ફિલ્મ આવી એવું જોવા? ના. હું કામ સારું કરી શકું છું, અને હું મારા જોનરની બહાર જવા નથી માગતો. અને મેં 8-9 ફિલ્મો કરી, હજી સુધી એક પણ ફિલ્મ મેં પ્રોફેશનલી નથી કરી. પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે મેં હજી સુધી એક પણ ફિલ્મ કરી, અને પ્રોફેશનલી હું લાઈફ ટાઈમ થવા પણ નથી માગતો. કારણ કે એઝ એ ફિલ્મ સ્કૂલ, એઝ એ મારા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ પ્રોફેશનલ નથી. એ મીન્સ કે ક્રિએટિવ છે, અને જ્યારે તમે ક્રિએટિવ માનો તો તમારું બેસ્ટ જે છે એ બહાર આવી જ શકે છે. હા, તમે પ્રોફેશનલી માનો કે આટલા કલાક છે, આટલો ટાઈમ થઈ ગયો, આટલો ટાઈમ થઈ ગયો, તો એમાં તમારું ક્યાંક ને ક્યાંક તમે પોતાની તમારી જાતને દબાઈ જાય છે, તમારી ક્રિએટિવિટી. આર્ટિસ્ટ બોલી રહ્યા છે. હા. ઇટ્સ એટલે નો મેકઅપ લુક હતો ફિલ્મમાં. રો. હા, ડસ્કી લોકો હતો. ડસ્કી, ઇનફેક્ટ અમે જેટલા બી થોડા ગોરા છે એને થોડો ડસ્કી કરવામાં આવ્યા હતા. બાકી દેર ઇઝ નો મેકઅપ. અમે જે કપડાં પહેર્યા છે ને, પહેરેલા કપડાં પહેર્યા. એક્ઝેક્ટલી. એ નવા બાય નથી કર્યા. એ પહેરેલા કપડાને અમે લોન્ડ્રી કરાવીને એ કપડાં પહેર્યા છે. એટલે એ પેલું લુક લાગે કે જે વોન ટોન લુક લાગે, જૂના કપડાં લાગે, કેમ કે વાત ગરીબોની છે, મજબૂર માણસોની છે. તો એવું કેરેક્ટર તમે વારથી જુઓ. અમે તૈયાર થવામાં ધ્યાન જ નથી આપ્યું. તૈયાર નથી થવાનું. ચપ્પલ કે સ્લીપર પહેરવાના જ નહીં, કારણ કે જ્યાં સુધી તમારા પગ એ માટી સાથે ચાલશે નહીં ત્યાં સુધી ઇટ મીન્સ કે તમે કેરેક્ટરમાં નહીં આવો. એટલે મોનાબેનની દરેકની સાડી હતી એ 30 રૂપિયાવાળી, 35 રૂપિયાવાળી સાડી હતી. એક્ઝેક્ટલી. બ્લાઉઝ એ બધું જ, એ બટનવાળા બ્લાઉઝ, કોઈ આમ સ્ટાઇલિશ ઓલા પેલા પણ નહીં. આમ બહુ જ આમ જે ગામડામાં જે દુઃખી લોકો, અમુક જે ગરીબી અવસ્થામાં જીવી રહ્યા હોય, જેની પાસે પૈસા ના હોય, ખાવાના સાસા હોય, એ લોકો શું કપડાં પહેરે, એ લોકોની શું લાઈફસ્ટાઈલ હોય. રાઈટ. તમારા માટે ચેલેન્જિંગ દ્રશ્યો? ઓફકોર્સ મારા માટે, એમના માટે નહોતું પણ આપણા માટે. મારા માટે તો હતું જ, ડેફિનેટલી હતું. એક તો લોકેશન અમે ઈડરમાં કર્યું ને ત્યાં, એટલે એ એકચ્યુઅલ ગામડું પણ, એમાં ઝૂંપડા પણ પતરાના નહોતા, પેલા ઘાસના હતા ઝૂંપડા. એટલે આખો દિવસ ત્યાં શૂટિંગ કરવું, ગરમી, પેલા મચ્છર, બધું હતું. પણ એક વાત છે, અમારા ડિરેક્ટર સાહેબ અમને વેનિટી વેન આપી હતી કે એટલીસ્ટ તમે ચેન્જ કરવા જાઓ, કે તમે બપોરે જમવા જાઓ તો તમે સારી રીતે તમે એમાં જમી શકો, આરામથી રહી શકો. એમ પાછા ટાસ્ક માસ્ટર છે, પણ પેમ્પર પણ એટલું જ કરે. એટલે બહુ લાડ કરે. કામના ટાઈમે સ્ટ્રિક્ટલી કામ જોઈએ, ત્યારે નો મસ્તી.
પણ જ્યારે કામ નથી કરતા ત્યારે વાલ કરે, લાડ કરે, મસ્તી પણ કરે રાઈટ. કોઈ અને પર્ટિક્યુલર બહુ સારું સારું ખવડાવે. કોઈ પર્ટિક્યુલર સીન વિશે વાત કરી શકો જે કરવામાં આ સિવાયનો? હું આમાં અગરબત્તી બનાવતા શીખી ગઈ. બોલો, મને હવે અગરબત્તી બનાવતા આવડે છે. એ કેટલું અઘરું કામ છે, પણ અમે પાટલા અમે બેસી જમીનમાં બેસીને અમે કેવી રીતે એ બધું ઘણું બધું નવું નવું શીખી છું અહીંયા. સુપર સુપર સુપર. તમારો આખો પરિવાર રાઈટ, તમારા પપ્પા બાબુભાઈ ખરા, હિતુ સર બધી ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા વર્ષોથી કામ કરો છો. તમે કઈ રીતે ઇન્ડસ્ટ્રીને હવે જોઈ રહ્યા છો? તમે થોડો સમય વચ્ચે બ્રેક લીધો, રાજવીરભાઈ મોટા થયા, તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે હવે વર્ક તમે કરી જ રહ્યા છો, અમે રીલ્સ પણ મેં તમને કીધું તમારી જોઈ, કઈ રીતે તમે જુઓ છો? અત્યારે તો ગુજરાતી સિનેમાનો ફરીથી સુવર્ણકાળ આવ્યો જ છે. જેમ મારા સસરાજી પદ્મશ્રી શ્રી નરેશ કનોડિયાનો હતો, એવો જ આ કાળ અત્યારે ચાલી રહ્યો છે. ને હજી મને લાગે છે આવનારો સમય જે આવા ડિફરન્ટ વિષયો ઉપર ફિલ્મો બની રહી છે, તમે જુઓ, તમે વશ જોઈ લો, કે તમે લાલો જોઈ લો, કે તમે હેલારો જોઈ લો, તમે આમની જ ફિલ્મ પોપટ હતી, ભારત મારો દેશ, બધા વિષયો કેટલા અલગ અલગ છે. બધા એક્સપેરિમેન્ટ કરતા થઈ ગયા છે, કેમ કે જોનારો વર્ગ આવી ગયો છે. જે મલ્ટીપ્લેક્સીસમાં હવે ફિલ્મો રિલીઝ થાય છે, યુથ અમારી સાથે જોડાયું છે. જ્યારે યુથ જોડાઈને ફિલ્મ જોવા માટે, ત્યારે તમારો ઓલવેઝ પ્રોગ્રેસ થાય. પહેલાં તો મારું હંમેશા હું દરેક ઇન્ટરવ્યૂમાં કહું છું કે તમે તમારી ભાષાને, ગુજરાતી ભાષાને પ્રેમ કરો. મેં ઘણીવાર અહીંયા જોયું છે કે તમે એમ ક્યાંક જતા હો અને એડ્રેસ તમે કોઈને પૂછો ને કે ભાઈ આ ક્યાં જગ્યા ક્યાં આવી, તો જવાબ હિન્દીમાં મળે છે. હું તમને ગુજરાતીમાં પૂછું, તમે મને કહો ને કે આગળ જઈને જમણી બાજુ પછી સીધા જાઓ, તો એ હિન્દીમાં બોલવાનો શોખ શું કામ છે મને નથી ખબર પડતી. અને તમે બીજા કોઈ પણ સ્ટેટમાં જશો ને તો એ પોતાની ભાષાને એટલો પ્રેમ કરે છે. એ જેમ કે સાઉથમાં જાઓ, એ પોતાની જ ભાષામાં વાત કરશે ને પોતાની ફિલ્મોને પહેલાં પ્રેફરન્સ આપશે જોવા માટે. જ્યારે કે અહીંયા હિન્દી અને ગુજરાતી બે ફિલ્મો રિલીઝ થાય સાથે, તો પહેલાં બધા હિન્દીમાં જાય અને પછી ગુજરાતીમાં જઈને હિન્દીમાં જઈને પછી પોતાનો ઓપિનિયન બાંધે કે પિક્ચર સારી છે કે ખરાબ. અને ગુજરાતી જોવા પહેલાં, અંદર થિયેટરમાં જતાં પહેલાં જ ઓપિનિયન બાંધી લે પોસ્ટર જોઈને કે આ નહીં સારી હોય. અરે તમે અમને પણ મોકો આપો, તમે અંદર જાઓ, પહેલાં તમે ફિલ્મ જુઓ, અમારી મહેનત જુઓ. દરેક ફિલ્મ પાછળ ખૂબ મહેનત હોય છે, પૈસા તો લાગેલા હોય છે, ખૂબ મહેનત, એનર્જી, ટાઈમ બધું ગયું હોય છે. તમે ફિલ્મ જુઓ, પછી તમે તમારો અભિપ્રાય આપો કે સારી છે કે ખરાબ, એ તમને ફૂલ હક છે, પણ તમે જુઓ તો સહી. તો આ બધું જે આપણી સાથે આજે ગુજરાતી ભાષા માટેનો પ્રેમ થોડોક ઓછો છે ને, એ જો બહુ જ મસ્ત થઈ જાય ને, એટલે મારા દીકરાને તો તમને ખબર છે ગુજરાતી ફિલ્મો જ વધારે એ જોવે છે. અમે હિન્દી ફિલ્મો બહુ જ ઓછી જોઈએ છીએ. અમે દરેક રિલીઝ થતી ગુજરાતી ફિલ્મો જોઈએ છીએ. એમણે રાજવીર ફિલ્મ જોઈને શું કીધું હતું સૌથી પહેલા? એને બધી જ ફિલ્મો ગમે. હી ઇઝ અ વેરી પોઝિટિવ બોય. એને બધું જ ગમે. એને બહુ વાર્તા સમજમાં ના આવી, કારણ કે હજી નાનો છે, એટલે પણ ઓવરઓલ એને ગમી. કે મમ્મા ગુડ ફિલ્મ, ગુડ વાઇબ, આવું બોલે. મમ્મા સારી વાઇબ આવી પિક્ચર જોઈને, સરસ બધાએ કામ કર્યું છે. અને એ જ્યારે બધા રોવે તો એને થોડુંક આમ ઇમોશનલ થઈ જાય. એ થોડો સેન્સિટિવ ઇમોશનલ છોકરો છે. રાઈટ. તમે વિશ્વ સિનેમા એક્સપ્લોર કર્યું છે રાઈટ? જી. જે તમારી ફિલ્મોમાં જે દેખાય છે, મને થોડુંક એના વિશે વાત કરશો, એ ડિરેક્ટર્સ, એ ફિલ્મો વિશે? હા, એટલે સૌથી પહેલાં તો આપણે જે ઇન્ડિયાના સત્યજીત રે સાહેબ, પછી ગુરુદત્ત સાહેબ, શ્યામ બેનેગલજી, પછી મણિરત્નમ સાહેબ, માજીદ મજીદી સર, અને બહુ બધા ડિરેક્ટર છે કે ફિલ્મ સ્કૂલમાં હતા ત્યારે એટલું ચોક્કસ થતું હતું કે આપણે પાછા ગુજરાત જઈએ અને આપણી ભાષામાં કાંઈક હટકે, કાંઈક નવું બનાવીએ. કે કેમ કે મારું એવું છે કે નામ છે એનો નાશ છે જ, આપણે પણ એક દિવસ જતા રહેવાના છીએ, પણ આપણી જે ક્રિએટિવિટી છે, આપણી જે કૃતિ જે છે એ ચાલતી જ રહેવાની છે. 500 વર્ષ પછી એ લોકો ફિલ્મો જોવાના જ છે. આજે રાજ કપૂર સાહેબ નથી, પણ આપણે એની ફિલ્મો જોઈએ જ છીએ. અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં લખેલું છે કે કલાકાર છે એ ભગવાનની સૌથી નજીક છે. સૌથી નજીક કોઈ હોય તો એ માત્ર કલાકાર છે. કેમ કે
ઉપરવાળો બધાને જન્મ આપે છે એમ આપણે બધા કેરેક્ટરને જન્મ આપીએ છીએ, એક નવી દુનિયામાં લઈ જાય છે. એટલે વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે કલાકાર ભગવાનની સૌથી નજીક છે. તો આજે તમારો જે આર્ટિસ્ટ તરીકે સોલ જે છે, પછી એ રાઇટર હોય, મ્યુઝિક ડિરેક્ટર હોય, લેખક હોય કે કોઈ પણ હોય, પણ એ તમારો સોલ જે છે ને, એ સોલ બસ જાળવી રાખો, એ તમારો સોલ પકડી રાખો. એ સોલને શું કે વધારે પડતો કોમર્શિયલી કે પેલી રીતે એને વેસ્ટ ના કરો. એ સોલને તમે પકડી રાખો અને આ સોલ તમને એક દિવસ ટોપ ઉપર પહોંચાડશે. તમે જે વાત કરી કે હું મને બહુ ગમ્યું કે હું એ રીતે હું નથી થઈ શક્યો, અને ક્રિએટિવ તમે વાત કરી અને સોલને પકડી રાખવાની, એમાં શું તકલીફ, આમાં બહુ સંઘર્ષ પડતો હશે, રાઈટ? એટલે મારે કેવું છે કે સંઘર્ષ બહુ બધો. એક તો આપણે સંસાર લઈને બેઠા છીએ, આપણે ઘર છે, બાળકો છે, બાળકોનું એજ્યુકેશન છે. એટલે બધા લોકો મને એમ કે તમે આટલી બધી ફિલ્મો બનેલી, તમારી પાસે તો આટલા કરોડો રૂપિયાના આમ ને તેમ. પણ અમારો જે પર્સનલ જે મારો જે સંઘર્ષ જે છે, હવે સંઘર્ષ એવો છે કે એક તો પ્રોફેશનલી હું થઈશ નહીં, અને પાછું બીજો સંઘર્ષ એ છે કે મારે ઘર પણ ચલાવવાનું છે. તો લડાઈ છે. હા, લડાઈ છે. તો એ બસ લડતું રહેવાનું ચાલુ રાખવું, એ જ જીવન છે. ક્યાં વાત. અને તમે વિચારો એમની પત્નીએ એમને કેટલો સાથ આપ્યો હશે. રાઈટ. એમણે એમ નહીં કીધું હોય કે નહીં તમે કમર્શિયલ પિક્ચર બનાવો, તમે બહુ બધા પૈસા બનાવો. એટલે હું તો હેટ્સ ઓફ ટુ હિઝ વાઇફ કે એમને આ સાથ આપ્યો ને એમને કીધું કે નહીં તમને આ ગમે છે ને તો યુ કીપ ઓન ડુઈંગ ઇટ. રાઈટ. અને બહુ સરસ સર તમે આ વાત કીધી કે actors are special people created by God. રાઈટ. અને એક્ટર્સ અને આમના જેવા ડિરેક્ટર્સ જે આ ટાઈપનું સિનેમા બનાવે, અમે બધા ગાંડા જ માણસો છીએ. રાઈટ. હા, એટલે ગાંડપણ ના હોય ને તો આવું સિનેમા ન બની શકે. સરસ રાઈટ. કોમ્બિનેશન થયું છે. 27મી ફેબ્રુઆરીએ તમે જોવા જજો. 5 શબ્દ હું બોલીશ બંનેને, 5 અને એના વિશે જેટલું તમને એક શબ્દ બોલવો હોય તો તમે બહુ ઓછું બોલો છો આઈ થિંક, પણ એક શબ્દ બોલો તો પણ ભણે અને વધારે તમારે જે પણ રિસ્પોન્સ આપવો હોય. અમારે એવું કોમ્બિનેશન થયું છે, હું બહુ જ બોલું ને બહુ જ ઓછું બોલે. હા, પણ તમારાથી શરૂઆત કરીને પેલો શબ્દ હિતુ કનોડિયા. મારું સર્પસ. શક્તિ ફિલ્મ. મારા કરિયરની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ. રાઈટ. આપણે એમ કહેવું હોય કે આ ફિલ્મ જોવા માટેનું ખાસ તમને કારણ આપણે દર્શકોને કહેવું હોય, તમે શું કહેશો? દરેક સ્ત્રીએ આ ફિલ્મ જોવી જોઈએ. શક્તિ એટલે સ્ત્રીનું બીજું નામ શક્તિ, શક્તિનું બીજું નામ સ્ત્રી. ત્રીજો શબ્દ ફિલ્મનો સેટ. ક્યારેય ન ભૂલાય એવો. ક્યાં વાત છે. રાજવીર. રાજવીર મારા જીવવા માટેનો શું કહેવાય, આઈ એમ લિવિંગ બીકોઝ ઓફ હિમ, આઈ એમ એન્જોયિંગ લાઈફ બીકોઝ ઓફ હિમ. રાઈટ. અભિનય. આપણે જીવી તો રહ્યા છીએ, પણ અભિનય જે હોબીથી વધારે જે તમને બહુ જ ખુશી આપે ને, જે તમને આનંદ આપે, જે એમ લાગે કે હું આ કરું છું ને તો મારા લાઈફનો એક જીવનનો કંઈક મિનિંગ છે, સાર્થક છે, એ અભિનય છે. આઈ લવ એક્ટિંગ, આઈ લવ ટુ પરફોર્મ, આઈ લવ ટુ પરફોર્મ ડિફરન્ટ કેરેક્ટર્સ. નૃત્ય. આઈ લવ ડાન્સ. એટલે ભયંકર, મને તો હું રાહ જોતી હોઉં કે મ્યુઝિક વાગે ને મને કોઈ નાચવાનું કહે. સુપર. ભાવિનભાઈ. જી. રોલ નંબર 56. હું પોતે, મારી બાયોપિક હતી. સુપર. ફિલ્મનો સેટનો માહોલ. હું ફિલ્મને સેટ નથી ગણતો, કારણ કે હું લાઈવ લોકેશન ઉપર જ હું શૂટ કરું છું. એટલે હજી સુધી કોઈ મેં સ્ટુડિયોમાં શૂટ નથી કર્યું. રાઈટ. એટલે જે મારું ઓબ્ઝર્વેશન છે, જે મારું વિઝ્યુઅલાઇઝેશન છે, એ મુજબ જ એ લાઈવ લોકેશનમાં થોડું ઘણું ક્રિએટિવ કરીને અમે લોકો શૂટ કરીએ છીએ. ઓકે. આ શક્તિ ફિલ્મનો કયા ગામમાં? વડાલી ગામ. જે લાઈવ મતલબ સિંક એન્ડ સાઉન્ડ. લાઈવ. ત્રીજો શબ્દ છે મનનો સંઘર્ષ. સબ્જેક્ટ. શક્તિ ફિલ્મ. શક્તિ ફિલ્મ મારી અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ, કારણ કે દરેક ફિલ્મમાં મારી
ભૂલો થતી હોય છે અને દરેક ફિલ્મથી મને કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે. તો ભૂલો તો થવાની જ છે, પણ એ ભૂલ રિપીટ ના થાય એવું આપણે કરીએ. એટલે શક્તિ ફિલ્મમાં મેં એવું કર્યું છે કે મેં અત્યાર સુધીની ફિલ્મો, એટલે દરેક ફિલ્મથી હું શીખું છું. એટલે Right. અત્યાર સુધીની શક્તિ મારી બેસ્ટ ફિલ્મ. રાઈટ. વાર્તા. બહુ લાંબી પ્રોસેસ, બહુ સંઘર્ષની વાત, બહુ લાંબી પ્રોસેસ. વાર્તામાં જેને કહેવાય ને કે જેમ સાધુ સંત જેમ બધું જેમ છોડી દેતા હોય એવી રીતના બધાથી અલગ આપણી જાતને એકાંતમાં લઈ જવી પડે છે અને પછી ત્યાંથી શરૂ થાય છે વાર્તા, કારણ કે એ આપણે આપણી દુનિયા બનાવવાની છે. રાઈટ. આ ફિલ્મ જોવા માટે તમે કંઈ કહેવા માંગશો ખાસ તમારા? હું દરેક યુથને રિક્વેસ્ટ કરીશ કે આ ફિલ્મ જુઓ. દરેક માતાઓ બહેનોને રિક્વેસ્ટ કરીશ કે આ ફિલ્મ જુઓ, કારણ કે સ્ત્રીના જન્મથી લઈ અને સ્ત્રીના મૃત્યુ સુધી માત્ર સંઘર્ષ જ હોય છે. પછી એક દીકરી તરીકે હોય, વાઇફ તરીકે હોય, મા તરીકે હોય કે સાસુ તરીકે હોય, કોઈ પણ રીતે. પણ આ ફિલ્મમાં સ્ત્રીનો જે ડૂમો ભરાય છે, આટલા સંઘર્ષનો જે ડૂમો ભરાયેલો છે, એ ડૂમો છેલ્લે ફાટે છે. એ શક્તિનું રૂપ છે, એ મા દુર્ગાનું રૂપ છે. એટલે હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ 27 તારીખે 27 ફેબ્રુઆરીએ શક્તિ ફિલ્મ પ્લીઝ જોવા જજો અને ફિલ્મ જોઈ અને તમને શક્તિ શું છે એનો ખ્યાલ આવશે. છેલ્લે મને એક સૂજી રહ્યો છે, તમે જેમ કહ્યું અગરબત્તી બનાવતા શીખી, એ તો ઓકે પ્રોસેસનો ભાગ છે, પણ આમ ઘણું બધું બદલાયું હશે આખી આ દુનિયામાં. તમે વાર્તા થકી પ્રવેશ્યા હશો, એ તમે કહી શકો તમારો દ્રષ્ટિકોણ કે કંઈક બદલાવ? રાઈટ. આ કેરેક્ટર્સને લઈને, આ દુનિયાને લઈને. ડેફિનેટલી અમારી વાર્તાની જે વિષયની દુનિયાને લઈને તમે વાત કરી રહ્યા છો, યુ બીકમ મેચ્યોર, મોર મેચ્યોર. જેમ ભાવિનભાઈએ કીધું કે તમે દરેક ફિલ્મથી કંઈક શીખો છો, દરેક કિરદારથી કંઈક શીખો છો. એવી રીતે આપણા જીવનમાં એવરી ડે ઇઝ લર્નિંગ. આ ફિલ્મથી હું બહુ જ શીખી છું, અભિનય પોઈન્ટ ઓફ વ્યૂ, ફિલ્મની વાર્તાને કઈ દૃષ્ટિકોણથી જોવાની, કઈ રીતે વેન યુ કનેક્ટ, વેન યુ વર્ક વિથ ઇન્ટેન્સ ડિરેક્ટર લાઈક હિમ, તમે પોતે ગ્રો કરો, તમે પોતે કેટલું બધું શીખી લ્યો અનનોઈંગલી. નોઈંગલી નહીં કે મારે શીખવું છે, પણ અનનોઈંગલી એમની એક્શનથી જ એ આવતું જાય. તમે સંગત એવી અસર, આપણે કહાવત છે, એવી રીતે તમે કોની આસપાસ છો. તો ડેફિનેટલી આ ફિલ્મમાં મેં એઝ એન એક્ટર, એઝ અ હ્યુમન બધી રીતે ગ્રો કર્યો છે. મને બીજાને સમજવાની, કાઇન્ડનેસ સમજવાની જે મારામાં ફિલિંગ્સ છે એ ગ્રો કરી છે. તો એઝ અ હ્યુમન મેં ગ્રો કર્યું છે, એઝ એન એક્ટર મેં ગ્રો કર્યું છે. થેન્ક યુ. 27મી ફેબ્રુઆરીએ તમારા નજીક અને દૂરના થિયેટરમાં શક્તિ ફિલ્મ જોવા મળશે. ખાસ જોવા જજો. અને તમારા બંને સાથે આમ અલગ અલગ બહુ લાંબી ઘણી બધી ચર્ચાઓ થઈ શકે, શ્યામ બેનેગલથી Thank you so much. ગુરુ છે. અને તમારા સાથે તો બહુ બધી વાતો કરવી છે. ફરી ક્યારેક આપણે સિનેમા સાહિત્ય પર મળીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બધા જ દર્શકોને નમ્ર વિનંતી કરું છું કે 27 ફેબ્રુઆરીએ અમારી ફિલ્મ 2026 27 ફેબ્રુઆરીએ શક્તિ ફિલ્મ રિલીઝ થાય છે. પ્લીઝ સિનેમાની બધી સીટો ભરી દો. થેન્ક યુ સો મચ.